જૂના જમાનાની વાત છે મિત્રો, જ્યારે વણજારા ઊંટ પર વેપારનો સામાન લઈ જતા આવતા હતા. એક વણજારો હતો. તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલ સામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ, ગોળ અને મસાલા વગેરે લાવતો. તેનો લાખોમાં વેપાર હતો. તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા. લાખાને એક સુંદર કૂતરો હતો. તેનો લાખો ડાઘ્યો કહીને બોલાવે. કૂતરો ખૂબ જ વફાદાર હતો. લાખો તેને ખૂબ જ વહાલ કરતો હતો. ડાંગિયો રાત્રે વણજારાના પડાવની રક્ષા કરતો હતો. જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઈ જતો ત્યારે કૂતરો ભસતો હતો અને તેમનો પીછો કરતો હતો. લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો. એકવાર લાખાને ધંધામાં ભારે નુકસાન થયું અને પૈસાની જરૂર પડી. તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો. તેણે તેની વાત કહી. શેઠે કહ્યું, હું પૈસા આપીશ, પણ તેના બદલામાં તમે શું ગીરવી મૂકશો? લાખાએ કહ્યું, શેઠજી, મારી પાસે એક પૈસો પણ નથી. ધંધામાં મેં બધું ગુમાવ્યું છે. મારી જવાબ પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો. હું તમારી બધી રકમ વ્યાજ સહિત 1 વર્ષની અંદર ચૂકવી દઈશ. શેઠે કહ્યું, કોઈ વાંધો નથી, પણ તમારી પાસે આ કૂતરો છે, તો તમે તેને મારી પાસે મૂકતા જાઓ. જ્યારે તમે બધી રકમ પાછી આપી દેશો ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપી દઈશ. લાખો તેના ડાઘ્યા આપવા માટે ખૂબ જ દુઃખી થયો, પરંતુ કોઈ વિકલ્પ ન હતો. લાખાએ ડાઘ્યાને ટચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઈશારો કર્યો. પછી એણે તરત જ ડાંગિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો. ડાઘ્યો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. થોડા દિવસો વીતી ગયા. એકવાર શેઠની દુકાનમાં ચોરી થઈ. ડાંગિયાએ ચોરોને પીછો કર્યો. દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા. ડાઘ્યો ઘરે આવીને જોર જોરથી ભસવા લાગ્યો અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાંથી ઘૂસી ગયા અને સામાન લઈ ગયા. શેઠે જાગીને જોયું તો સ્તંભ થઈ ગયા. કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું. શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા. એક વાટ આગળ આવીને ડાઘ્યો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા લાગ્યો. ત્યાં ખોદું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. શેઠના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘ્યાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ. લાખાએ જે પૈસા ધીર્યા છે એથી અનેક ગણું ડાઘ્યાએ મને બચાવી આપ્યું છે. શેઠની ખુશી કોઈ સીમા નહોતી. તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેર્યો. તે કૂતરાની વફાદારીથી મંત્રમુગ્ધ થઈ ગયો. ઘરે જઈને તેણે એક પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધ્યો અને કહ્યું, કૂતરાભાઈ, તમારા માલિક લાખા વણજારા પાસે જાઓ, તમે મુક્ત છો. ડાંગિયો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો. અહીં એવું બન્યું કે લાખા વણજારા પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનાઓ પૂરો થાય ને પૈસા આપવા જાઉં, એમાં મેં શું કર્યું? મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈક કૂતરા જેવું આપતું દેખાયું. તારીને જુએ તો એનો વાલો ડાઘ્યો આવી રહ્યો છે. ડાઘ્યો જોતાં જ લાખાની આંખ ફરકી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી પેટ ઉપર પાણી ફેર્યું અને એની નાસી આવ્યો. શેઠને હું શું બતાવીશ? તેણે કંઈ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં ડાઘ્યાના માથામાં લાકડી ફટકારી દીધી. ડાઘ્યો ઢળી પડ્યો. લાખાએ ડાઘ્યાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો. તેણે તે ખોલ્યો અને વાંચ્યું. લાખા, તમારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે, તેથી હું કૂતરાને મુક્ત કરું છું. તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે. ખુશ થઈને મેં તને જાતે જ મુક્ત કર્યા છે. લાખાને નવાઈ લાગી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. હાય, મેં શું કર્યું? હાય, મેં આ શું કર્યું? તેણે કૂતરાના શબને ખોળામાં લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પણ હવે પસ્તાવાથી શું થાય?